બહુજન પોડકાસ્ટ. બહુજન પોડકાસ્ટમાં શ્રવણ આગાજ અને જય ભીમ ગુજરાત ડિજિટલ ચેનલ લઈને આવ્યું છે ડૉક્ટર સન્સ, એટલે કે મારું સમાજ મારું ગૌરવ, જે અંતર્ગત આજરોજ અમારી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય આયુષ્માન પ્રકાશભાઈ વેંકર સાહેબ. પ્રકાશભાઈ વેંકર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. પ્રકાશભાઈ દાયકાઓથી બહુજન સમાજ માટે, બુદ્ધ ફુલે આંબેડકરી સાહિત્યના પ્રચાર માટે, ભીમ સંઘર્ષ ગાથાઓ માટે અને એવા અનેકવિધ કાર્યો કરી જે બહુજન સમાજને પ્રેરિત કર્યા છે, પ્રેરણા આપી રહ્યા છે અને સમાજ માટે અનેક લાભદાયી કાર્યો કરી રહ્યા છે. તો કાર્યક્રમની શરૂઆતમાં હું પ્રકાશભાઈને વિનંતી કરું કે પ્રકાશભાઈ પોતાનો ખુદનો પરિચય આપે. પ્રકાશભાઈ, આપનો પરિચય આપો. ઓકે, સૌથી પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ મને અહીંયા બોલાવી અને મારો પરિચય અને મારા કાર્યક્રમ માટે તમે લોકોએ મને બોલાવ્યો છે. મારું નામ પ્રકાશભાઈ બેંકર, પ્રકાશભાઈ ચતુરભાઈ બેંકર. બહેરામપુરામાં આદિત્ય એન્કલેવ ખાતે રહું છું અને લગભગ છેલ્લા 40 વર્ષથી બાબા સાહેબ આંબેડકરના વિચારધારાનો પ્રચાર પ્રસારનું કામ કરું છું. હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાલ દરવાજા મેઇન બ્રાન્ચની બાજુમાં સ્કેપ બ્રાન્ચની અંદર એઝ અ સિનિયર આસિસ્ટન્ટ જોબ કરું છું. થેન્ક યુ સર. પ્રકાશભાઈને ફરીથી હું વિનંતી કરું કે આપના પારિવારિક પરિચય આપો, આપના પરિવાર વિશે પરિચય આપો. હા, મારા પરિવારમાં અમે લોકો 6 ભાઈ બહેન છીએ, 3 બહેન અને 3 ભાઈ. અને મારા મમ્મી પપ્પા પણ હાલમાં બહેરામપુરાની અંદર અત્યારે હાલમાં રહે છે. અને મારે એક બાબુ અને એક બેબી છે. બાબાના મેરેજ થઈ ગયા છે, બેબીના મેરેજ બાકી છે. પ્રકાશભાઈ, મેં સાંભળ્યું છે ઘણા વર્ષોથી બહુજન મિશન સાથે જોડાયેલા છે. કેટલા વર્ષથી જોડાયેલા છો બહુજન મિશન સાથે? હું લગભગ છેલ્લા 40 વર્ષથી, એટલે 17 વર્ષની ઉંમરથી આ મિશનમાં જોડાયેલું છે. સૌથી પહેલું કામ મેં TBMSG નામની એક સંસ્થા છે ગુજરાતમાં, આમ તો વર્લ્ડ લેવલે છે, જેનું નામ છે ત્રિલોક્ય બૌદ્ધ મહાસંઘ. એની સૌથી પહેલી શિબિર મેં મહેમદાવાદની અંદર સેવાદળનું મેદાન છે ત્યાં કરેલી હતી 17 વર્ષની ઉંમરે. સરસ. આપ છેક ટીન એજથી લાગેલા છો બહુજન કાર્યો માટે. આપને ખૂબ ખૂબ સાધુવાદ પ્રકાશભાઈ. આભાર. બીજે આપના વિશે મેં સાંભળ્યું છે કે આપ ખૂબ બધી ભીમ સંઘર્ષ ગાથાઓ કરી છે, ભીમ કથાઓ કરી છે. તો એના વિશે કુલ કેટલી ભીમ કથાઓ કરી અને બીજા કેવા કાર્યો કર્યા, કેવા હકારાત્મક અનુભવ મળ્યા, કેવા નેગેટિવ અનુભવ મળ્યા, એ વિશે પ્રકાશ પાડશો? લગભગ આખા ગુજરાતની અંદર થઈને 250 જેટલી ભીમ કથાઓ કરી છે અને એમાં તમારો ને આપણા બધાનો સાથ સહકાર રહેલો છે. ભીમકથાની અંદર ઘણા બધા અનુભવો થયેલા છે. અત્યાર સુધીમાં એક પણ ભીમકથા અમારી કેન્સલ નથી થઈ. એક ફક્ત અમે લોકો ત્યાં મહાડ ગયા હતા ત્યારે વલસાડ આગળ અમારો એક્સિડન્ટ થયો હતો અને એ જ ભીમકથા કેન્સલ થઈ હતી. બાકી લગભગ બધી ભીમકથાઓ કરી એ આખા ગુજરાતના નાના નાના ગામડાઓની અંદર સુધી પહોંચેલા છીએ. અમારી ભીમકથાની ખાસિયત એ છે કે અમારે ભીમકથાનો કોઈ ચાર્જ નથી, બિલકુલ ફ્રી છે. સાઉન્ડ સિસ્ટમ પણ અમે અમારી પોતાની લઈને આવીએ છીએ. જે લોકો કાર્યક્રમ કરે, ભીમકથા કરાવે, એ લોકોએ ફક્ત પ્રકાશ, પાણીને પાથાણું 3 વસ્તુની જ વ્યવસ્થા કરવાની હોય છે. સરસ. આપે ઉત્તર ગુજરાતથી લઈ મુંબઈ સુધી, મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી ઘણી બધી જગ્યાએ ભીમ કથાઓ કરી છે. સૌરાષ્ટ્રમાં પણ કરી છે આપે ભીમકથા? હા, સૌરાષ્ટ્રમાં પણ મેં કરેલી છે. વાંકાનેરની અંદર કરેલી છે, સુરેન્દ્રનગરની અંદર કરેલી છે. એ બાજુ બહુ ઓછી થયેલી છે. ખૂબ સરસ. પ્રકાશભાઈ સાહિત્ય સાથે પણ સંકળાયેલા છે. એમણે ઘણા બધા પુસ્તકો વેચ્યા છે, અપનાવ્યા પણ છે, ક્યાંક અનુવાદ પણ કર્યો છે. મને પૂરતી માહિતી નથી, તો હું પ્રકાશભાઈને જ પ્રશ્ન કરું. પ્રકાશભાઈ, આપના જે પુસ્તકો વિશેનો રસ છે, સાહિત્ય વિશેનો રસ છે, ખાસ કરીને બહુજન સાહિત્ય, એ વિશે આપણે શું શું કામગીરી કરી છે અને શું કામગીરી કરવા માંગો છો, એ વિશે આપના 2 શબ્દો અમને કહો. ઓકે, જ્યારે હું 17 વર્ષની ઉંમરે આવ્યો ત્યારે મેં મિશનમાં બહુ કામ કર્યું. લગભગ જે કહેવાય ને ગુજરાતના નામાંકિત લોકો, સિનિયર માણસો, મેં રમેશચંદ્ર પરમાર સાહેબ, પછી વાલ્યભાઈ પટેલ સાહેબ, પીજી જ્યોતિકર સાહેબથી લઈને તમામ સિનિયર લોકો સાથે કામ કર્યું. પછી આ લોકો સાથે કામ કરતાં મને એક અનુભવ થયો કે મેં કીધું વાતો તો બધા જ કરે છે, પણ જે મિશનનું કામ થવું જોઈએ પાયાનું, એ કામ થતું નથી. અને એ કામ હતું સાહિત્યનું. કેમ કે સાહિત્ય એક હથિયાર છે. એ હથિયાર જ્યાં સુધી લોકો સુધી પહોંચે નહીં ત્યાં સુધી આપણે લડાઈ જીતી ના શકીએ. એટલે મને થયું કે મેં કોઈ શું કરું, તો શરૂઆત અમે કરી 1995માં મારી ટ્રાન્સફર ગાંધીનગરમાં થઈ હતી
અને સૌથી પહેલા જ્યારે હું ગ્રંથાલયમાં ગયો ત્યારે મેં જોયું તો પીજી જ્યોતિકર સાહેબનું ત્યારે પુસ્તક મળતું હતું 50 રૂપિયાનું ફક્ત. આટલું જાડું સરસ પુસ્તક, લગભગ 501 પાનાનું પુસ્તક હતું. એટલે શરૂઆત મેં ત્યાંથી કરી. લગભગ ત્યાં 600 જેટલા પુસ્તકો હતા અને 600 પુસ્તકો મેં લોકોના ઘેર ઘેર સુધી પહોંચાડ્યા. ત્યાંથી મિશનની શરૂઆત કરી. બે પુસ્તકો, એક મહામાનવ ને જો બાબર ન હોત, એ પુસ્તકો વિશે પણ હું આપના પાસેથી જાણવા માંગુ છું. બે પુસ્તકો વિશે આપનું ઇન્વોલ્વમેન્ટ અને પ્રજાનો અને બહુજન સમાજનો આપને કેવો સપોર્ટ મળે છે અને આપે કેવી કામગીરી કરી છે આ બંને પુસ્તકો, એના વિશે થોડું વિસ્તૃતમાં સમજાવો. હા, એટલે સૌથી પહેલાં તો મને એવું લાગ્યું કે બાબા સાહેબ આંબેડકરનું એક સાદું, સરળ અને સસ્તું પુસ્તક હોવું જોઈએ. કેમ કે આપણા સમાજના લોકો કે ગુજરાતની અંદર એક મેન્ટાલિટી એવી છે કે કોઈ પણ પુસ્તક વેચાતું નહીં લેવાનું. એક માનસિકતા, જે સમજો, આમ પૈસા લાખો રૂપિયા ખર્ચી નાખે પણ 100 રૂપિયાનું પુસ્તક લેવું હોય તો વિચાર કરે 10 વાર કે પુસ્તક લેવાય, અને એ પણ વેચાતું પુસ્તક. બાબા સાહેબનું પુસ્તક તો ફ્રીમાં મળવું જોઈએ, એવી એક મેન્ટાલિટી છે. એટલે ત્યારે મેં જોયું તો બાબા સાહેબનું સાદું, સરળ અને સસ્તું પુસ્તક એક હતું, યદી બાબા ના હોતે. એક ભદનદાનંદ કૌશલ્યાન, બહુ મોટું નામ છે ઇન્ડિયા લેવલે, એમનું આ પુસ્તક મને બહુ ગમી ગયેલું અને મને થયું હતું કે આ પુસ્તક એટલું સરસ પુસ્તક છે ને કે આનો ગુજરાતીમાં અનુવાદ થવો જોઈએ. અને એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો તો જયવર્ધન હર્ષે અને પ્રકાશિત કર્યું હતું મારા પત્ની જયશ્રીબેન બેંકરે. લગભગ 15 ઓગસ્ટ 2003ના દિવસે અમે એક પુસ્તકનું વિમોચન કર્યું હતું બહેરામપુરામાં, જય જગત સોસાયટી સામે એક અત્યારે યુસીડી ભવન બનાવેલું છે, ત્યાં વાલજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને નીતિન ગુજ્જરથી લઈને મોટા મહાનુભાવો હાજરેલા હતા અને બહુ મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો હાજર હતા. ત્યારે પુસ્તકનું વિમોચન કર્યું હતું. બીજું પુસ્તકનું વિમોચન કર્યું હતું મહામાનવ આંબેડકર. એ પણ એક સરસ, સારું, સરળ અને સસ્તું પુસ્તક છે. એ પુસ્તકનું વિમોચન અમે બહેરામપુરામાં પંડિત નહેરુ સ્કૂલની અંદર રમેશચંદ્ર પરમારના અધ્યક્ષ સ્થાને કર્યું હતું. એમાં પણ બહુજન સમાજના બહુ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આઈ થિંક લગભગ અત્યાર સુધીમાં બંને પુસ્તકના 40,000 જેટલી કોપીઓ બહાર પડી ગઈ છે. અને સાહિત્યની બીજી એક વાત કરીએ તો જ્યારે હું આ ફિલ્ડમાં આવ્યો ત્યારે મેં જોયું તો બાબા સાહેબના વોલ્યુમ્સ જે અત્યારે ગાંધીનગરની અંદર એ ટાઈમમાં ધૂળ ખાતા હતા, એ ત્યારે 1 થી 17 પુસ્તકોનો સેટ હતો જેની કિંમત હતી ફક્ત 550 રૂપિયા. સરકાર તરફથી ત્યારે 275 રૂપિયામાં આપવામાં આવતા હતા, પણ લોકોને ખબર જ નથી કે આ પુસ્તકો અહીંયા મળે છે. અને ત્યારે મેં આખા ગુજરાતની અંદર એક ઝુંબેશ ઉપાડી હતી કે આ પુસ્તકો લોકોના ઘેર ઘેર સુધી પહોંચે. એટલે અત્યાર સુધીમાં લગભગ નહીં તો મેં 1000 સેટ એ આખા ગુજરાતમાં લોકોના ઘેર ઘેર સુધી કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર, જો ખાલી ફક્ત આપણે 100 રૂપિયા ચાર્જ ગણીએ ને તો એના 2,75,000 રૂપિયા છે. એટલા પુસ્તકો લોકોના ઘેર પહોંચાડે. એના આખા ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકરના બહુજન સાહિત્યના પુસ્તકો આમ જોવા જઈએ તો 1 કરોડ રૂપિયાના પુસ્તકો મેં વેચ્યા હશે. વેચ્યા કરતા પ્રચાર પ્રસાર કર્યો એમ કહી શકાય આપણે. બીજું એવું પણ આપના વિશે જાણવા મળે છે કે આપ અલગ અલગ જગ્યાએ બુક સ્ટોલ કરો છો. બુક સ્ટોલનો હેતુ શું છે અને સમાજમાં એનાથી શું ફાયદો થાય, તો એના વિશે પણ આપ બે શબ્દો કહો. બુક સ્ટોલનો હેતુ એ છે કે અત્યારે આજની તારીખમાં પણ જોવા જઈએ તો બાબા સાહેબનો ફોટો વેચાતો લેવો હોય તો ક્યાંય મળતો નથી. કેમ કે એ બહુ અઘરી વસ્તુ છે. બાબા સાહેબને તો અત્યાર સુધી જે પણ સરકારોએ આવે એમને મિશન અને એમના સાહિત્યને ખતમ કરી દેવાની કોશિશ જ કરવામાં આવી છે. એટલે સૌથી પહેલાં તો બાબા સાહેબનો ફોટો જ નથી મળતો તો પુસ્તક તો બહુ દૂરની વાત કહેવાય. એટલે અમે ફોટા માટે પણ એક મિશન ઉપાડ્યું છે. એક સરસ મજાનો 12x18નો ફોટો બહાર પાડ્યો છે 15નો, જે ફક્ત અમે ત્યારે 100 રૂપિયામાં આપતા હતા અને એના પણ અત્યારે લગભગ ખાસી 1000 જેટલા ફોટાઓ અમે વેચ્યા છે. અને ત્યારબાદ આ પુસ્તકની વાત કરીએ તો બુક સ્ટોલ એટલા માટે લગાવવામાં આવે છે કે આપણું બહુજન સાહિત્ય ક્યાંય મળતું નથી અને અત્યારે બહુ ગણ્યા ગાંઠ્યા લોકો, અત્યારે તો કંઈક વધારે મળી રહ્યું છે કે જે 8-10 લોકોએ મિશન તરીકે ચાલુ કર્યું છે, પણ એમની પણ મર્યાદાઓ આવે. કેમ કે ક્યાંય પણ સ્ટોલ હોય તો આ બધા લઈ જવું ઇઝી કામ નહીં, અઘરું કામ હોય છે. વરસાદની સિઝન હોય અને બિચારા જે પણ હોય કાર્યકરો આમાં લાગેલા છે એ કોઈ સરકારી કર્મચારીઓ નથી, એ લોકોને પોતાનું ઘર પણ ચલાવવાનું હોય છે. આજના મોંઘવારીના જમાનાની અંદર બહુ અઘરું કામ પડી જાય છે. એટલે એ લોકોને વેચાણ થાય ના થાય એવું. એટલે મને એવું લાગ્યું કે આવા જ્યાં જ્યાં ફંક્શન હોય ત્યાં અમે પુસ્તકો લઈને બેસીએ તો લોકોને પુસ્તકો મળી રહે. કેવા કેવા ફંક્શન પર પુસ્તક લઈને બેસો છો? અમે લગભગ કોઈ પણ ફંક્શન હોય, કોઈ મરણનું ફંક્શન હોય કે લગ્નનું ફંક્શન હોય, કોઈ પણ ફંક્શન, એક ગેધરિંગ હોય સમાજનું, ત્યાં અમે જઈને બેસી જ જતા હતા. અમને કોઈ બોલાવે કે ના બોલાવે, અમને ખ્યાલ આવી જાય કે અહીંયા ફંક્શન છે, ત્યાં જઈને અમે પહોંચી જતા હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રકાશભાઈ નીચે જમીન પણ
પર પણ બેસી જતા હતા અને પુસ્તકો અને એમની ટીમ જબરજસ્ત કામગીરી કરી રહી છે આ બાબતે. આપ બે સંસ્થાઓ સાથે સતત સંકળાયેલા છો, તો એ બે સંસ્થાઓ વિશે થોડો પ્રકાશ પાડશો. મૂક નાયક અને બીજી સંસ્થાનું જય નામ ભીમ યુથ સર્કલ. જય ભીમ યુથ સર્કલ. હા, એટલે સૌથી પહેલા તો જ્યારે મને સમજણ આવી ત્યારે મને થયું કે એક સ્ટેચ્યુ પણ બાબા સાહેબનું મુકાવવું જોઈએ. એટલે બહેરામપુરામાં દુધવાળી ચાલી છે, જ્યાં સ્લમ એરિયા છે, જ્યાં મારા મમ્મી પપ્પા અત્યારે હાલમાં પણ રહે છે, ત્યાં મેં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ 1999માં મૂક્યું હતું. એટલે આજથી લગભગ નહીં તો 25 વર્ષ પહેલાં. અત્યારે લોકો જે મૂકવા જઈ રહ્યા છે કેટલી મુશ્કેલીઓ પડે છે, તો 25 વર્ષ પહેલાં કેટલી મુશ્કેલી પડી હશે એનો તમને અનુભવ કહું તો જે પત્રિકા છપાઈ હતી ને એમાં સમય તારીખનો સ્થળ જ નહોતું લખ્યું. એટલે આપણને એમ લાગે કે આ કામ આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, પણ જ્યારે માણસ કામ લઈને બેસે ત્યારે બહુ અઘરું થઈ જાય છે. એટલે સૌથી પહેલું જય ભીમ યુથ સર્કલની શરૂઆત કરી અને 1999માં સ્ટેચ્યુ મૂક્યું. અત્યાર સુધીમાં બહુ બધા કાર્યો જય ભીમ યુથ સર્કલ કરેલા છે. ત્યારબાદ અમે મૂકનાયક ગ્રુપની સ્થાપના કરી. મૂકનાયક ગ્રુપના પણ ઘણા વર્ષો થઈ ગયા છે. મૂકનાયક ગ્રુપ થ્રુ પણ અમે ઘણા કામો કરી રહ્યા છીએ. છેલ્લા લગભગ 25 વર્ષથી બહેરામપુરા, દાલનીમડા, અમરાઈવાડીની મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર જે જરૂરિયાતવાળા બાળકો હોય એ લોકોને અમે ચોપડા આપીએ છીએ, દફતર આપીએ છીએ, સ્લીપર આપીએ છીએ, પેન આપીએ છીએ. એ લોકોના માર્ગદર્શન માટેનું પણ કામ કરીએ છીએ. મેં એવું સાંભળ્યું છે કે આપ વિધવા બાળકો અને જરૂરિયાતમંદ મહિલાઓને પણ કંઈક સહાય કરો છો. કેવા પ્રકારની સહાય કરો છો? હા, અમે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી વિધવા બહેનો કે જે ખરેખર જરૂરિયાતવાળી હોય કે એમના બાળકો નાના છે એ લોકોને અમે રાશન કીટ આપીએ છીએ. એટલે દર મહિને 500 રૂપિયાની રાશન કીટ આવે એમના ઘરની અંદર, એમનું ઘર ચાલી રહે એ રીતે કરીએ છીએ. કોરોના સમયે લોકોને નાણાકીય અને અન્ય પ્રકારની તકલીફ હતી, તો એ સમયે આપની ટીમે ખૂબ સરસ કામગીરી કરી છે. તો કોરોના સમયે જે લોકડાઉન હતું એ સમયે આપની ટીમે કેવી કેવી કામગીરી કરી એ બહુજનો સમક્ષ લઈ જવું જરૂરી છે, તો એના વિશે થોડું અમને જણાવો. હા, કોરોનાના સમયની અંદર કહેવાય ને કે આમ પહેલેથી મારો સ્વભાવ એવો રહેલો છે કે અઘરા કામો કરવામાં, ચાલુ કામો તો બધા કરી લે. કોરોનામાં અમને લાગ્યું કે એવું શું કામ કરવું જોઈએ કે જેનાથી આપણા સમાજની તમામ સમાજ, માનવ સમાજને ફાયદો થાય. એટલે ત્યારે મેં જોયું હતું કે કોરોનાના સમયની અંદર લોકો પાસે પૈસા તો હતા પણ એ લોકો પાસે વસ્તુ નથી પહોંચી શકતી. ત્યારે કોરોનાના સમયની અંદર અમે અમારી ટીમે ઘરે બેઠા જ નથી. હું તો કહું તો મારી કાર લઈને આખા અમદાવાદમાં ફરતો જ રહ્યો છું, મને કોરોના નહીં થયો. અમે લગભગ આખા ગુજરાતની અંદર 1500 જેટલા લોકોને રાશન કીટ પહોંચાડી છે અને આશરે લગભગ 10 લાખ રૂપિયાની રાશન કીટ કોઈ પણ સરકારી સહાય વગર અમે પહોંચતી કરી. ખૂબ સરસ. અને જે લોકડાઉન પછી જ્યારે લોકડાઉનની પહેલાં નોટબંધી આવી, તો નોટબંધી સમયે આપણે કંઈક સ્પેશિયલ કામ કર્યું છે એવું પણ મારા ધ્યાનમાં છે, તો એના વિશે પણ બધાને જણાવો. હા, નોટબંધીની અંદર એવું થયું હતું કે સામાન્ય માણસની પરિસ્થિતિ બહુ ખરાબ હતી બિચારાની. કેમ કે બેંકમાં જાય એટલે એને ધક્કા ખવડાવે, લાઈનમાં આવે, આ કરો તે કરો. પછી અમારી ટીમે નક્કી કર્યું કે આપણે શું કરવું જોઈએ. પછી મને એવું લાગ્યું કે ખરેખર હોસ્પિટલની અંદર બહુ જરૂરિયાત લોકો રહે છે, સામાન્ય લોકો રહે છે. એટલે એ ટાઈમમાં તો બેંકની અંદર મને અત્યારે એક્ઝેક્ટલી ખ્યાલ નથી, એક ખાતામાં અમુક 4-5 હજાર રૂપિયા જ તમે જમા કરાવી શકો અને એની સામે તમને પૈસા મળતા હતા. તો અમે લોકોએ ભેગા થઈને લગભગ આઈ થિંક 2 લાખ રૂપિયાની 100-100ની નોટો ભેગી કરી અને એલજી વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ, 3 હોસ્પિટલોમાં ગયા અને સામાન્ય જનરલ વોર્ડની અંદર જઈને લોકોને જ્યારે 500ની નોટો બદલી આપી ત્યારે એ લોકો માટે તો અમે ભગવાન જેવા જ હતા. પેલા ડૉક્ટરોના નર્સો તો બધા એમ કહેતા હતા કે બેંકવાળા, એટલે તો એ લોકોને તો ચમત્કાર જેવું લાગ્યું હતું, સાચું જ નહોતા માનતા કે બેંકવાળા આવું કામ બી કરી શકે છે. બીજું આપના અંગત જીવન વિશે, આપના લગ્ન જીવન વિશે, આપની લગ્ન થયા એના વિશે પણ 1-2 ઘટનાઓ મારા ધ્યાનમાં આછી પાતળી છે, તો આપની જાન લઈને આપણે ગયા હતા એ વિશેની ઘટના વિશે કંઈક પ્રકાશ પાડશો. અચ્છા, મારા મેરેજ થયા હતા 25/4/1985ના દિવસે. ત્યારે અનામત આંદોલન ચાલતું હતું. 22/4 ગુજરાત સમાચાર સળગાવવામાં આવ્યું હતું અને 25/4 મારા મેરેજ હતા. હવે મારા મેરેજની પરિસ્થિતિ એવી કે અમારો વિસ્તાર આ બાજુ બહેરામપુરા અને અમારે રખિયાલ જાન લઈને જવાનું હતું. હવે મારી જાનમાં આવવા કોઈ તૈયાર ના થાય કેમ કે ત્યાં જ એક મર્ડર થઈ ગયેલું હતું અને મિલિટરી આવી ગયેલી હતી. હવે હા, કર્ફ્યુ આખા ગુજરાતમાં, ઇન્ડિયાને તો ખ્યાલ નહીં, આખા ઇન્ડિયામાં કર્ફ્યુ હતો. અને પછી જ્યારે જાન લઈને જવાનું થયું ત્યારે મારી સાથે 15 જેટલા લોકો જ હતા. અમે લોકોએ 2 કે 3 રિક્ષા લઈ જાન લઈને ગયા હતા અને મારા મેરેજ એ ટાઈમે થયા હતા, કર્ફ્યુમાં મેરેજ થયા હતા. આપની સરસ કામગીરી કરો છો, તો આપના પત્ની જયશ્રી ભાભી
એમનો પણ રોલ હોય તો જ આટલું સરસ કામ કરી શકો. એમને આપને કેવો સપોર્ટ કર્યો છે એ વિશે પણ અમને જણાવો. હા, મારા પત્ની જયશ્રીબેનનો તો બહુ મોટો સપોર્ટ છે, કેમ કે કોઈ પણ ઘરની અંદર જો પત્ની સાથ ના આપે તો તમને મિશનમાં કે કોઈ પણ મુમેન્ટમાં તમે સક્સેસ ના જઈ શકો. એટલે એમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. એમના સહકાર વગર આ કાર્ય શક્ય ન બને. આપણે ભીમ સંઘર્ષ કથાઓ સિવાય ફૂડ સ્ટોલ સિવાય પણ બીના અન્ય ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. તો એના વિશે પણ અમારી ટીમ જાણવા માંગે છે કે આપણે બીજા અન્ય કેવા કેવા પ્રકારના કામો કર્યા છે. તો એના વિશે પણ અમને જણાવો. અમુક કામો તો એવા કરેલા છે કે કદાચ જો એની નોંધ રાખી હોત તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવત. સૌથી પહેલું કામ તો લગભગ મિશનના કે તમામ સમાજના લોકોને એમના બર્થડે પર એમના ઘરે જઈને કેક આપેલી છે મેં. તો અત્યાર સુધીમાં લગભગ નહીં તો 200 જેટલા લોકોના ઘરે જઈ અને એનો કેક, બુક, પેન અને બુકે આપીને એમનું સન્માન કર્યું છે. એમાં હું પણ એ માટે લાભાન્વિત થયેલો છું. મારા ઘરે પણ આવીને 2-3 વાર કેક કાપી ગયા છે મારા બર્થડે પર. પ્રકાશભાઈને ખૂબ સાધુવાદ. થેન્ક યુ. પ્રકાશભાઈ, હવે રાજકારણ, ભારતનું જે રાજકારણ છે એમાં બહુજનોએ શું કરવું જોઈએ અને હાલ રાજકારણમાં બહુજનોની શું સ્થિતિ છે, આપના વિચારો જણાવો. હું કહું એની કરતાં હું બાબા સાહેબની જ વાત મૂકીશ કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે પોલિટિકલ પાવર ઇઝ ધ માસ્ટર કી વિથ વિચ યુ કેન ઓપન ઈચ એન્ડ એવરી લોક. અમે આ જે પણ કામો કર્યા એ સોશિયલ કામો કર્યા છે, પણ એ સિવાય બી ખરેખર જો તમારે કોઈ પણ વસ્તુમાં સફળતા મેળવવી હોય તો તમારે પોલિટિક્સ વગર તમે કોઈ પણ કાર્ય કરી ના શકો. આપ સમાજના આર્થિક પાસું મજબૂત થાય એ માટે પણ કાર્ય કરી રહ્યા છો. તો આર્થિક પાસું મજબૂત થાય, ખાસ કરીને શરૂઆતનો સમાજનો જરૂરિયાતમંદ વર્ગ, મહિલાઓ જે રીતે આર્થિક રીતે પગભર બને અથવા કંઈક ઉચ્ચ લેવલે જાય કે લખપતિ બને, કરોડપતિ બને, એવા પણ આપના વિચારો છે. એ વિશે મને જાણવા મળ્યું છે. તો એ વિશે આપ 2 શબ્દો કહો. હા, મારું મિશન એ છે કે 31 ડિસેમ્બર 2030 પહેલાં કોઈ પણ સમાજની 30 બહેનોનો કરોડપતિ બનાવવાની. કેમ કે આપણા દેશની પરિસ્થિતિ કેવી છે, એજ્યુકેશન તો બહુ જ હોય. મારા વિસ્તારમાં જ ઘણી બધી છોકરીઓ M.Com, MLA, B.Ed ઘણું બધું કરેલું છે, પણ એ અત્યારે 8-10 હજાર રૂપિયાના પગારમાં જાય છે. આ એક કલ્ચર જે છે એને મારે ચેન્જ કરવાનું છે. આપણા આખા ઇન્ડિયાને અમેરિકાની કમ્પેરિઝનમાં લાવવાનું છે. અને ત્યારે જ થશે કે જ્યારે આપણે બિઝનેસ બાબતે માઇન્ડ દોડાઈશું. ત્યારે આપણું અત્યારે માઇન્ડ છે એજ્યુકેશન બાબતે, ભણવું. ભણ્યા પછી ક્યાંય નોકરી મળતી નથી. આપણે અમુક પુસ્તકોનો પણ સહારો લીધો છે આર્થિક રીતે મજબૂત થવા માટે. તો એ કયા કયા પુસ્તકોનો આપણે સહારો લીધો? હા, એમાં સૌથી પહેલું રિચ ડેડ પુઅર ડેડ. કદાચ તમે પણ આવેલા, આપણા અહીંયા સાહેબનું નામ શું, જગદીશ પાટણકર સાહેબને લઈને અમે રિચ ડેડ પુઅર ડેડ પર એક સેમિનાર કરેલો હતો મણિબેન હોલ, લાલ દરવાજા બસ સ્ટેન્ડ છે ત્યાં. કેમ કે પુસ્તકો વાંચ્યા વગર તો તમે કોઈ પણ જગ્યાએ તમારો વિકાસ ના થઈ શકે. અને બાબા સાહેબ આંબેડકરે પણ એ જ કહ્યું હતું કે પુસ્તક વાંચો ને વાંચો. બાબા સાહેબનું પુસ્તક અને બાબા સાહેબનું જે સપનું છે, જે છેલ્લું પુસ્તક બુદ્ધ અને તેમનો ધમ્મ અને બાબા સાહેબનું સપનું, એ વિશે આપના મંતવ્ય જણાવો. બાબા સાહેબ આંબેડકરની અંતિમ ઈચ્છા એ હતી કે સમગ્ર ભારત બોધમય બને અને આ દેશની શાસક કરતી પ્રજા તમે બનો. એ 2 વસ્તુ બાબા સાહેબ આંબેડકરની અંતિમ ઈચ્છામાં હતી. એમાં છેલ્લે જ્યારે બાબા સાહેબ આંબેડકરનું મૃત્યુ થયું ત્યારે એમણે બુદ્ધ ઓર ઉનકા ધમ્મની પ્રસ્તાવના લખી અને પછી મૃત્યુ થયું હતું. એટલે એમ કહી શકાય કે તમારે બાબા સાહેબનો નિચોડ કે પુસ્તકમાંથી મેળવવો હોય તો તમે બુદ્ધ ઓર ઉનકા ધમ્મને મોઢે કરી નાખો કે એનું વાંચન કરો તો તમને તમામ વસ્તુ એમાંથી મળી જાય. અમદાવાદની અમુક શાળાઓ, ખાસ કરીને સરકારી શાળાઓ અને અમદાવાદ બહારની પણ સરકારી શાળાઓમાં આપ દફતરો, સ્વેટરો, સ્લીપરો આવું બધું પ્રોવાઈડ કરો છો એવું પણ અમારી જાણમાં છે. તો એ કેવી રીતે કામગીરી કરો છો, એમાં શું વિઘ્નો આવે છે અને એને સરળતાથી કરવા માટે આપ શું કરો? હા, કોઈ પણ કાર્ય કરે એમાં વિઘ્નો તો આવવાના જ છે. દાખલા તરીકે આજે જ અમે અહીંયા દાંડીમડાની મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર કંપાસ, વોટર બેગ અને પેન આપી. તો આ બાળકોનો સૌથી મોટી સમસ્યા શું હોય, એમને સ્લીપર કે ચપ્પલ આપવાના હોય ને તો એમનો સાઇઝનો સવાલ આવે. એટલે સાઇઝ માપવાની હોય, બધા બાળકોની હાઇટ અલગ અલગ હોય, એટલે મુશ્કેલીઓ તો બહુ પડે છે. પણ એવું કહેવાય છે ને કે ભાઈ મારા ગુરુ કાશીરામ સાહેબ છે અને એમનું એક સૂત્ર અમે જીવનમાં ઉતારેલું છે કે અગર ઇરાદા હો પક્કા તો રાસ્તા મિલ જાતા હૈ, અગર ઇરાદા હો કચ્ચા તો બાના મિલ જાતા હૈ. વાહ, ક્યાં બાત. પ્રકાશભાઈ આપણને ઘણી બધી વાતો કરી. હવે છેલ્લે પ્રકાશભાઈને હું
એમનું શું વિઝન છે બહુજન સમાજ માટે, પોતાના માટે અને રાજકારણ માટે અને દેશ માટે, અને એમનું સપનું શું છે એ વિશે થોડું વિસ્તૃત અમને જણાવો એવી વિનંતી કરું. અચ્છા, મારું વિઝન છે કે બાબા સાહેબ, મારું પોતાનું તો કોઈ વિઝન નથી, પણ બાબા સાહેબ અને કાશીરામ સાહેબનું જે વિઝન છે એ જ મારું વિઝન છે. એટલે બાબા સાહેબ આંબેડકરની અંતિમ ઈચ્છા હતી કે તમે શાસક કરતી પ્રજા બનો. એટલે અમારું વિઝન એ છે કે 2032ની અંદર જ્યારે ગુજરાતની લોકસભા વિધાનસભાની ચૂંટણીઓ થાય એની અંદર બાબા સાહેબ આંબેડકરનો વાદળી કલરનો ઝંડો ગુજરાતની વિધાનસભામાં લાગે, એ મારું પહેલું વિઝન છે. બીજું વિઝન છે 2034માં જ્યારે ભારતની અંદર લોકસભાની ચૂંટણી થાય ત્યારે પણ ભારતની સંસદ સભામાં બાબા સાહેબનો વાદળી કલરનો ઝંડો લાગે, આ મારું વિઝન છે. અને ત્યારબાદ 2036માં 14 ઓક્ટોબર 2036ના દિવસે ભારતના 5 કરોડ લોકો સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાની. ખૂબ સરસ સપનું છે આપનું. આપે ઘણી બધી વાતો કરી, અને છેલ્લે આપને એક વિનંતી કરીશ કે બહુજન સમાજને અને અમારી ટીમ સમાણાઘાત જય ભીમ ગુજરાત યુટ્યુબ ચેનલના ચાહકોને અને અમારી સમગ્ર ટીમને આપ શું સંદેશ આપવા માંગો? સંદેશમાં તો હું એ આપવા માંગુ છું કે હમણાં જ મારા પ્રવીણભાઈ જોડે વાત થઈ કે સૌથી મોટી સમસ્યા એ છે કે જે કાર્યકરો છે આપણા, એ લોકોની પરિસ્થિતિ અત્યારે એટલી સારી નથી. તો બાબા સાહેબ આંબેડકરે પણ આપણને કહ્યું હતું કે તમારી આવકના 5% તમારા સમાજ માટે વાપરજો. એટલે એને પે બેક ટુ સોસાયટી કહી શકાય. તો પે બેક ટુ સોસાયટીના ભાગરૂપે હમણાં જ મારે વાત થઈ કે ભાઈ 62,000 અમારા છે, તો મેં કોઈ ખાલી 10-10 રૂપિયા આપે તો 6,20,000 થાય, બરાબર. તો કોમ્યુનિકેશન ગેપ ક્યાંય લોકો આપવા તૈયાર જ છે પૈસા, પણ ક્યાં આપવા, કોના આપવા, એ મોટો પ્રશ્ન છે. તો એ જે બે વચ્ચેનો ગેપ છે એને આપણે જેટલો ઓછો કરીએ એ વધારે સારું રહેશે. પ્રકાશભાઈ બેંકર સાહેબે આપણને સરસ મજાની વાતો કરી એમના જીવન કાર્ય વિશે, એમની પદ્ધતિ વિશે, એમની સંસ્થાઓ વિશે, એમના બહુજન મિશન વિશે, જે 17 વર્ષની ઉંમરે એટલે ટીનેજથી એ લાગેલા છે. એટલે એ આપણા માટે પ્રેરણાદાયી છે, અને આપણે એમનામાં પ્રેરણા લઈ અને ઘણું બધું આગળ કાર્ય કરવાનું રહેશે. તો પ્રકાશભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સાધુવાદ પ્રકાશભાઈ, થેન્ક યુ વેરી મચ. આપ આવ્યા અને અમારી સભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ થેન્ક યુ વેરી મચ. અને હવે અમે નેક્સ્ટ એપિસોડ બીજા એક બહુજન અમારા મિત્રને લઈને આવીશું. ત્યાં સુધી જોતા રહો જય ભીમ ગુજરાત ડિજિટલ ચેનલ. થેન્ક યુ વેરી મચ.